રામભાઈ વાડેર અહીંયા જે લોઢવા ગામ અહીંયા અમારા પરિવાર દ્વારા રામભાઈ વાડેર અને હીરાભાઈ વાડેર પરિવાર દ્વારા દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં 1700 કીટનું વિતરણ કરવામાં આવે છે। એ 1700 કીટમાં પર કીટ એમાં 1 કિલો ભાવનગરી ગાંઠિયા, અડધો કિલો સેવ, અડધો કિલો તીખા ગાંઠિયા, અડધો કિલો ચવાણું, અડધો કિલો ફાફડી અને અડધો કિલો મીઠાઈ એમ ટોટલ 3.5 કિલોની કીટ એવી 1700 કીટ બનાવવામાં આવે છે અને ગામમાં રહેતા તમામ લોકોને એ પહોંચાડવામાં આવે છે। અને એ છેલ્લા અમારા પરિવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે અને આમાં દરરોજ છેલ્લા 5 દિવસથી આ કાર્ય ચાલુ છે અને આમાં 40 થી 45 છોકરાઓ જે સતત આમાં મહેનત કરી આનો આપણે વિતરણ કરવાથી શરૂઆત અને જે અહીંયા પેકિંગ કરવામાં આવે છે ત્યાંથી જે છેવાડાના ઘર સુધી આ કીટ પહોંચી જાય ત્યાં સુધી 45 છોકરાઓની ટીમ દ્વારા આનું મોનિટરિંગ અને બધાને જરૂરિયાતમંદથી જે નક્કી કરેલા ઘરો છે ત્યાં સુધી કીટો પહોંચાડવામાં આવે છે। આજના સમયમાં લોકો જ્યારે વ્યસન તરફ અને સોશિયલ મીડિયા તરફ આંધળી દોટ મૂકી અને બીજા માર્ગે ચડે છે એના કરતાં એક આ જન્માષ્ટમીનો સમય એવો સમય છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોવાને લીધે વરસાદ સતત રહેતો હોય તો નાના લોકો જેને મજૂરી મળતી નથી તો અમારા પરિવાર દ્વારા અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે યુવાનો પોતાની આજુબાજુ જરૂરિયાત લાગતા લોકોને આવું કીટ અથવા એને જરૂરિયાત જે કંઈ પણ હોય આપણાથી શક્ય બને એટલી સેવા આપણે કરવી જોઈએ। મારું નામ બાલુભાઈ લક્ષ્મણભાઈ બામણિયા, ગામ થરેલી, અને હું પ્રદીપ કેટર્સના ઓનર તરીકે આજે છેલ્લા 24 વર્ષથી કામગીરી કરું છું। અને આ જનતા તાવડામાં આજે છેલ્લા ચારક વર્ષથી હું જનતા તાવડાનું કામ કરું છું અને અંદાજિત રાશન 150 ડબ્બાની આજુબાજુમાં તેલ વપરાય છે, 18 થી 20 ડબ્બાની આજુબાજુમાં માહી ઘી વપરાય છે અને 160 થી 150 કટ્ટાની આજુબાજુમાં વેસણ વપરાય છે અને વેસણમાં વર્લ્ડ કપ વેસણ અને ઘીમાં માહી ઘી વાપરી છે અને તેલમાં ફોર્ચ્યુન વાપરી છે અને અંદાજિત 6000 કિલોથી 6500 કિલો માલ બનાવીએ છીએ। મારું નામ રામભાઈ દેવાતભાઈ વાડેર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ। છેલ્લા 15 વર્ષથી લોઢવાની અંદર અમે વિના મૂલ્યે 1700 પરિવારને 3.5 કિલો મીઠાઈ સાથે ઘર દીઠ આપીએ છીએ અને ઘરે જઈને વિતરણ કરીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ। કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને બીજા હોય છે તો એ ચાર્જ લઈને વિતરણ કરતા હોય છે, પણ અમે વિના મૂલ્યે મધ્ય વર્ગના લોકોને અને ગરીબ લોકોને વિતરણ કરીએ છીએ। ખાસ આ જન્માષ્ટમીની અંદર ચોમાસાની સિઝન હોય છે, ધંધા પાણી ઓછા હોય છે, લોકોને મજૂરી મળતી નથી અને લોકોના ઘરમાં આ સાતમ આઠમ માટે બનાવવા માટે પોતે અક્ષમ હોય છે, તે લઈને અમે આ વિતરણ કરીએ છીએ અને દરેક લોકોને મળે છે। હું આજથી સંદેશો આપું છું કે દરેક સરપંચો આગેવાનો પણ આવું પોતાના ગામમાં વિતરણ કરે એવી મારે બધાને નમ્ર અરજ છે। મારું નામ શરમણભાઈ રામભાઈ વાડેર, ગામ લોઢવા। આ ફરસાણ વિતરણ કરવામાં લોઢવા ગામના સરપંચ શ્રી હીરાભાઈ વાડેર તેમજ રામભાઈ દેવાતભાઈ વાડેર, જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તેમના દ્વારા ગરીબ માણસોને આ છેલ્લા 10 વર્ષથી આ ગરીબ માણસોને અનાજ વિતરણ કરવામાં આવે છે। એમના 1 કિલો સેવ, અડધો કિલો ગાંઠિયા, ફાફડી, પછી મીઠાઈ એ વગેરે ટોટલ 3.5 કિલો આ ફરસાણ
ફ્રીમાં આપવામાં આવે છે. આ એક બહુ સારામાં સારું ઓછું કામ છે. નાના માણસો માટે બહુ ઊંચામાં ઊંચું કામ કહેવાય. જેથી કરીને આટલું મહેનત કરી વિતરણ કરીએ, ઘરે ઘરે પહોંચાડી દઈએ. ગરીબ માણસોને આમાં અંદાજ કોઈ વસ્તુ લેવી પડે એમ ન થાય, કારણ કે જન્માષ્ટમીના તહેવારમાં આ એટલું